જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે દાડમમાંથી એક ખૂબ સુંદર અને એક નવીન સામગ્રી સિદ્ધ કરવાની છે. તો જેના માટે અહીં પહેલાં એક નંગ દાડમના દાણા આપણે પહેલાં કાઢી લઈએ અને બને ત્યાં સુધી દાડમ લાલ હોય ને એ જ લેવાનું, જે સફેદ હોય છે એ નહીં લેવાનું. તો પહેલાં આપણે બધા દાણા એના કાઢી લઈએ અને દાણા જે ખરાબ હોય એ બહાર કાઢી લેવાના. તો બધા દાણા એ કાઢી લીધા છે. હવે એક મિક્સર જાર લઈએ. મિક્સર જારમાં આપણે એને પીસી લેવાનું છે. હવે પીસવાનું છે કેવી રીતે? ચાલુ બંધ કરીને, નહીં તો શું છે, એના બિયા બી સાથે પીસાઈ જશે. તો આપણે એના બીજ છે ને એ પીસવાના નથી. હવે આપણે એને ગળણેથી ગાળી લઈએ. આ ખૂબ નૂતન સામગ્રી છે શ્રી પ્રભુ માટે. તો આવી રીતે આપજો. એના બિયા છે ને, એના બીજ એ આખા છે, એટલે એ ધ્યાન રાખવાનું કે, કારણ કે જો બિયા પીસાઈ જશે ને તો એનો રંગ બદલાઈ જશે, તો એ ધ્યાન રાખવાનું. હવે રસ કેટલો છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો ધ્યાન રાખવાનું છે, આ સામગ્રીમાં 3 ભાગનો રસ લેવાનો છે. કોઈ બી માપ આપ લેશો, કોઈ બી કટોરી નાની લેશો કે માપ વધારે લેશો તો 3 ભાગનો રસ રાખવાનો છે, એ ધ્યાન રાખવાનું છે. તો 3 ભાગનો રસ અહીંયા થયો. જે કટોરીના માપથી આપણે રસ લીધો છે એ જ કટોરીના માપથી આપણે અહીંયા સાકર પધરાવી દેવાની છે. સાકર અહીંયા, અને ગેસ પર નથી મૂકવાનું, એ ધ્યાન રાખવાનું. ગેસથી નીચે જ એને રાખવાનું છે અને સાકરને દાડમના રસમાં સરખી રીતે ઘોળી લેવાનું છે, નીચે જ રાખીને. તો સુંદર અહીં સાકર ઓગળી ગઈ છે. હવે એ જ કપના માપથી 1 કપ દૂધ લઈ લેવાનું. દૂધ નોર્મલ જે રૂમ ટેમ્પરેચરવાળું હોય એ જ લેવાનું, ગરમ નહીં લેવાનું. સાથે 1 કપ આરારોટ, જેટલું દૂધ લીધું હોય એટલું જ આરારોટ લઈ લેવાનું. ખાંડ, આરારોટ અને દૂધનો માપ બરાબર રહેશે. ખાલી જ્યુસ છે, અનારનો જે જ્યુસ છે દાડમને, એનો ભાગ વધારે રહેશે. તો દૂધમાં જ આરારોટને ઘોળી લેવાનું છે અને પછી નીચે જ, ગેસ ઉપર પહેલાં મૂકવાનું નહીં, પછી દાડમના રસમાં જે આપણે ખાંડ ઓગાળી રાખી છે એમાં જ એને મિક્સ કરી દઈએ. હવે એને આપણે ગેસ પર મૂકવાનું છે. હવે ગેસ પર મૂક્યા પછી ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને એને સતત ચલાવતા રહેવાનું છે. કારણ કે જો આપણે એને વચ્ચે બંધ કરી દઈશું તો, કારણ કે આરારોટ છે તો તરત જ આ ચોંટવા માંડશે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે, અને બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે હું કોઈ સામગ્રીનો વિડીયો મૂકું કે તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, એ ધ્યાન રાખવાનું. તો આપ અહીં જો, તો મિશ્રણ હવે ઘટ થવા માંડ્યું છે. બસ સતત ચલાવતા રહેવાનું, એ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ તરત જ ઘટ્ટ થઈ જશે. આપ જો, હું વિડીયો કટ નથી કરી રહી, જેથી આપને સમજાય, પ્રોપર આપને ખબર પડે. એક ચોકીમાં મેં પહેલાં જ ઘી લગાડીને રાખ્યું છે, કારણ કે સામગ્રી આપણે એમાં ઠારી દેવાની છે. આપણે જો કેવી રીતે તરત આ ઘટ્ટ થઈ ગયું છે. આજે આપણે આ જુદી પ્રકારની બરફી કરી છે દાડમની. જો આપણે એમાં માવો કરીએ દાડમના રસમાં તો એ જુદી પ્રકારની સામગ્રી થાય. આ એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી, કારણ કે આમાં વાર નથી લાગતી. આ ઇન્સ્ટન્ટ બરફી આપણે કરી છે દાડમની. તો આ થઈ ગયું છે. હવે એનું ટેક્સચર આપ જોઈ શકો છો. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. એને આપણે જે ચોકીમાં છે ને, ચોકીમાં આપણે એને ઠારી દઈએ. આપ ડીશમાં બી ઠારી શકો છો, પણ એમાં ઘી લગાડવાનું નીચે, એ ધ્યાન રાખવાનું, નહીં તો ચીપકી જશે, ચોંટી જશે નીચે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ વિડીયો લોકો સુધી પહોંચી શકે. આવી રીતે આપ દ્રાક્ષની, ખરબૂજાની,
જાંબુની આવી રીતે જ આ સામગ્રી આપ સિદ્ધ કરી શકો છો. ખૂબ સુંદર સામગ્રી અને એકદમ નવીન સામગ્રી છે. તો એને આવી રીતે ટેપ કરવાનું છે. ટેપ કરવાથી શું થશે? સુંદર સ્પ્રેડ થશે. કારણ કે કેવું છે કે જો આપણે એમાં તવીથાથી ને કરવા જઈશું તો તવીથામાં ચોંટશે. આ જો આવી રીતે આપણે કરશું તો ચીટકશે, કારણ કે હજી ગરમ છે ને એટલે ચીપકશે આ. પણ ઠંડી થઈ જશે તો સુંદર સામગ્રી આ સેટ થઈ જશે. એને વાર બી નથી લાગતી સેટ થતાં. હા, પણ સોફ્ટ રહેશે આ સામગ્રી. તો હું આપને એ જ પ્રિફર કરીશ કે આ સામગ્રી આપ તાજે સિદ્ધ કરો. તો આ સુંદર ટેપ કરીને એક બાજુ જ કરી દીધું છે. હવે ઉપરથી શું કરીએ? ટોપરાનું ખમણ છે. ટોપરાનું ખમણ લઈને ઉપરથી થોડુંક આમાં છાંટી દઈએ, જેથી થોડુંક આમાં ચોંટી જાય. અને જરાક એવું ઠંડુ થાય પછી આપણે સુંદર એને ટૂંક કરી લઈએ. હવે કાજુ, બદામ, પિસ્તા એની બી સજાવટ કરી શકો, અથવા એને આપ જ્યારે સામગ્રી સિદ્ધ કરતા હોય ત્યારે અંદર જ પધરાવી શકો છો. મેં નથી પધરાવ્યું. હવે આપણે એને ટૂંક કરીએ તો આપ જો કેટલી સરળતાથી ટૂંક થઈ રહી છે. તો આપ અહીં જો તો ચાકુમાં ચોંટી બી નથી રહ્યું આ. તો એક સરખા ટૂંક કરવા માટે હું પહેલાં સાઈડમાંથી થોડાક એક્સેસ જે છે એ કાઢી દઉં. તો શું છે, ચોરસ એકદમ સુંદર ટૂંક બહાર આવશે. હું કાપને કાઢીને દેખાડી દઉં. તો આપ જો ખૂબ સુંદર અને સરળ ઇન્સ્ટન્ટ દાડમની બરફી કહેવાય. આપ એને શું કહો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. તો આવી રીતે ટોપરાનું ખમણ લીધું છે અને ટોપરાના ખમણમાં એને આવી રીતે રગ દોડવાનું કહીએ આપણે. તો એને બધી બાજુથી એને લપેટી દઈએ એમાં ટોપરાના ખમણમાં, જેથી ટોપરાનું ખમણ સરખું બધી બાજુ ચોંટી જાય. તો આપણે એને પ્લેટમાં સાજી લીધું છે. તો ખૂબ સરળ અને સુંદર અને એક નૂતન સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.